શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે મારા રસોડામાં. શિયાળામાં આપણે પાક બનાવતા હોઈએ છીએ. તો આજે મેં ગુંદરની સુખડી બનાવી છે, જે બાળકો પણ સરસ રીતથી ખાઈ શકે છે. તો ગુંદરની સુખડી બનાવવા માટે મેં રોટલીનો ઝીણો લોટ 400 ગ્રામ લીધો છે, 100 ગ્રામ કકરો લોટ લીધો છે ઘઉંનો, 500 ગ્રામ ગોળ, 500 ગ્રામ ઘી, આ રીતથી ઘી લીધું છે મેં, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ બદામ અને 100 ગ્રામ મેં બાવળનો ગુંદર લઈ લીધો છે. બાવળનો ગુંદર તમને કોઈપણ કરિયાણાની સ્ટોરમાં મળી જશે. 100 ગ્રામ ખસખસ. આ રીતે કાજુ બદામને મેં થોડાક બારીક પીસ કરી લીધા છે અને થોડીક ઇલાયચી ગાર્નિશિંગ માટે મેં આ રીતે કટ કરીને લઈ લીધા છે. તો સૌ પ્રથમ આપણે કાજુ અને બદામને મિક્સર જારમાં લઈને એકદમ બારીક પીસીને લઈ લઈશું. કાજુ બદામની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછી કરી શકો છો. તો આ રીતથી મેં એકદમ બારીક પીસીને લઈ લીધું છે. હવે આપણે જે ગુંદર લીધો છે એને પણ આપણે પીસીને લઈ લઈશું. તો ગુંદર પણ એકદમ બારીક પાવડર ફોર્મમાં પીસાઈને લઈ લીધો છે મેં. હવે આપણે જે ખસખસ લીધું હતું એ થોડીક ખસખસ હું ગાર્નિશિંગ માટે રહેવા દઈશ અને ઇલાયચીને એકદમ બારીક પીસીને લઈ લઈશું. આ રીતથી ખસખસ પણ તૈયાર છે પીસાઈને. હવે જાડા તળિયાવાળા વાસણમાં આપણે સુખડી બનાવવાનું શરૂ કરીશું. ગેસ ચાલુ કરીને આપણે જે ઘી લીધું છે એમાંથી થોડુંક જ ઘી આપણે ઉમેરીશું, ગરમ થવા દઈશું. ઘીને એકસાથે નથી ઉમેરવાનું, જેમ જેમ જરૂર પડે એમ આપણે ઘી લઈશું. ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું. પહેલાં મિક્સ કરી લઈશું લોટને. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, એકદમ ફાસ્ટ નથી રાખવાની. એકદમ ધીમા તાપે આપણે લોટને શેકાવા દેવાનો છે. પહેલાં આપણે આ રીતથી મિક્સ કરી લઈશું ઘી સાથે લોટને. આ રીતથી મિક્સ કરી લઈશું. થોડુંક આપણે ઘી ઉમેરીશું. લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે. હવે આપણે જે જાડો લોટ લીધો છે, કકરો લોટ ઘઉંનો, એ ઉમેરીશું અને મિક્સ કરી દઈશું. હવે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે લોટને શેકાવા દેવાનો છે. એટલે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે અને લોટને શેકાવા દેવાનું છે. જેમ જેમ લોટ શેકાશે એમ એમ એનો કલર બી ચેન્જ થતો જશે અને સરસ એક શેકાવાની સુગંધ આવશે. ત્યાં સુધી આપણે લોટને શેકાવા દઈશું. આ રીતે થોડો લોટ શેકાઈ ગયો છે. હજુ બી હું 2 થી 3 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશ અને મિક્સ કરીશ. 10 મિનિટ હજુ હું લોટને શેકાવા દઈશ. જેમ જેમ લોટ શેકાશે એમ એકદમ હલકો થઈ જશે અને એકદમ સરસ સુગંધ આવવા લાગશે. તો આ રીતે લોટ શેકાઈ ગયો છે અને ઘી પણ થોડું છૂટું પડે છે, તમે જોઈ શકો છો. આ રીતથી લોટ શેકાઈને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેવાની અને આપણે જે ગુંદર દળીને રાખ્યો હતો એ આમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું. જેમ જેમ ગુંદર ગરમ થશે અને લોટની સાથે આપણે મિક્સ કરશું એટલે થોડુંક એ ફૂલશે અને સરસ રીતથી એ ફૂલશે ગુંદર. એટલે જ્યાં સુધી એનો એક અવાજ બી આવશે તડતડ, જ્યાં સુધી એ ફૂટે નહીં ત્યાં સુધી એને
મિક્સ કરતું જવાનું, એટલે જ્યારે આપણે સુખડી ખાઈએ ને ત્યારે ચોંટે નહીં. માટે એને આવી રીતે થોડું મિક્સ કરીને હલાવતા જવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની. તો આ રીતે હું મિક્સ કરી લઉં છું. લગભગ 5 થી 10 મિનિટ સુધી આપણે આને આવી રીતે મિક્સ કરતું રહેવાનું. ગુંદર ઉમેરીએ ત્યારબાદ થોડુંક હું ઘી ઉમેરીશ. લગભગ 4 ટેબલસ્પૂન જેટલું મેં ઘી ઉમેર્યું છે. આપણે જે ઘી લીધું હતું એમાંથી જ હું ઘી આમાં ઉમેરીશ. હવે આપણે જે મસાલા લીધા છે એ આમાં થોડા થોડા કરીને ઉમેરીશું. તો આપણે જે ખસખસ અને ઇલાયચી વાટીને લીધી હતી એ ઉમેરી દઈશું. કાજુ બદામનો ભૂક્કો લીધો હતો એ ઉમેરીશું. અને હવે મિક્સ કરી લઈશું. આ ટાઈમ પર ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને મિક્સ કરવાનું છે. આ રીતે મિક્સ કરીશું. જો જરૂર પડશે તો હજુ આપણે ઉપરથી ઘી ઉમેરીશું. મેં જે 500 ગ્રામ ઘી લીધું છે એ જ આમાં થોડું થોડું કરીને મેં ઉમેર્યું છે. તો આ રીતથી મેં મિક્સ કરી લીધું છે. હવે આપણે જે ગોળ લીધો છે એ આમાં ઉમેરીશું. 5 મિનિટ ગેસ પર રાખીને બંધ કરી દઈશું ગેસ અને મિક્સ કરીશું. જો તમે ગેસ ચાલુ રાખશો તો સુખડી કડક થઈ જશે, એટલે ગેસની ફ્લેમ બંધ કરીને આ રીતથી ગોળ મિક્સ કરવાનો. આપણી તાવડી ગરમ હશે એટલે ગોળ ઓગળી જશે અને મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આવી રીતે ગોળ મિક્સ થાય છે. મેં ગેસ પરથી નીચે લઈ લીધી છે તાવડીને. તો આ રીતથી મિક્સ કરી લીધું છે. ત્યારબાદ મેં 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર અને 2 ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર ઉમેર્યો છે. હવે એને મિક્સ કરીને લઈ લઈશું. હવે આવી રીતે મેં એક ટીનમાં આપણે સુખડીને ઠારશું. જો તમારા પાસે આવું ના હોય તો તમે થાળીમાં પણ કરી શકો છો. મેં આવી રીતે ટીન અને થાળી એમ બેમાં આપણે એને પીસ કરવા માટે લઈ લઈશું. તો આ રીતથી આપણે બધી બાજુથી આપણે એને આ રીતથી પ્રેસ કરીને બધી બાજુથી સરખું કરી દઈશું. આ રીતે મેં બંને થાળીમાં અને આવી રીતે બંને સાઈડ મેં ઠારીને લઈ લીધી છે સુખડીને. થોડુંક ગરમ હોય ત્યારે આપણે એને પીસ પાડવાના છે. જે મેં ગાર્નિશિંગ માટે રાખ્યું હતું એ આની ઉપર આપણે ગાર્નિશિંગ કરી દઈશું કાજુ બદામ અને ખસખસની. આ મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે કટ લગાવી દેવાના. હવે આપણે એને કટ કરી દઈશું. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને દરેક વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને બાળકો જો પાક ના ખાતા હોય તો તમે આ રીતથી સુખડી બનાવીને પણ આપી શકો છો. આ સુખડી 1 મહિના સુધી રહે છે, બગડતી નથી અને ખૂબ જ સરસ રીતથી બહાર રહે છે રૂમ ટેમ્પરેચર પર. તો આવી રીતે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તો થાળીમાં પણ આ રીતથી હું કટ લગાવીને તૈયાર કરું છું
સુખડી થોડીક ઠંડી થાય પછી આપણે પીસને અનમોલ્ડ કરશું થાળીમાંથી અને ઓલા ટીનમાંથી. તો તૈયાર છે આપણી ગુંદરની સુખડી. આ રીતથી તમે બનાવશો તો ખૂબ જ સરસ રીતથી બનશે. હવે આપણે અનમોલ્ડ કરીએ, પીસ કાઢીએ. આ રીતથી જ્યાંથી આપણે કટ લગાવ્યું હતું ત્યાંથી થોડુંક આવી રીતે કરીને આપણે પીસને કાઢવાના. જો બહુ જ કઠણ મતલબ ઠરી ગયું હોય ઘી, શિયાળો હોય એટલે, તો થોડુંક ગેસ ઉપર તમે ગરમ કરીને એને અનમોલ્ડ કરી શકો છો. આ રીતથી મેં થોડુંક ગરમ કર્યું હતું એટલે આવી રીતે આસાનીથી પીસ આપણા નીકળી જાય. આ રીતે સરસ આપણી સુખડી બનીને તૈયાર છે. તો તૈયાર છે ગુંદરની સુખડી. એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.